જય માતાજી। એક દરિયામાં એક મોટું જહાજ હેડ્યું જતું હતું અને જહાજમાં ઘણા બધા પેસેન્જર હતા અને ઘણી બધી ગાડીઓ હતી ઇલેક્ટ્રિક, બરાબર। એ જહાજ રનિંગ કરતું કરતું કમ્પ્લીટ દરિયા વચ્ચે પહોંચ્યું અને એક ઇલેક્ટ્રિક ગાડીમાં આગ લાગી। એક ગાડીમાં આગ લાગી ને એટલે બીજી ગાડીમાં આગ લાગી। એમ કરતે કરતે આખા જહાજમાં આગ લાગવા માંડી, બરાબર। એટલે એ જહાજના માલિકે જે પ્રમાણે પેસેન્જર હોય ને એ પ્રમાણે એને બોટની સુવિધા રાખી હતી એ જહાજમાં, બરાબર। એટલે બધા પેસેન્જરને એને એના બોટમાં બેહાડી દીધા અને બધા પેસેન્જર કમ્પ્લીટ બચી ગયા। એટલે ઓના ઉપરથી એક જ વાત કહેવા માંગુ છું, કદાચ આપણે બહાર જતા હોય અને આપણી ગાડીનું ટાયર ખરાબ હોય તો આપણને આળો આવે કે હાડો નહીં બદલવું, આપણે જઈને આવતા રહે। પણ કદાચ રસ્તામાં હેડે જતા હોય અને એ ટાયરને કદાચ આગા પાછું થયું તો આપણને નુકસાન ખરું ખોટું। એટલે આપણી આળસ આપણો દુશ્મન છે, બરાબર। કોઈ દાડો આળો લાવી નહીં। જય માતાજી। પેટ્રોલ ને લઈને અત્યારે આપણા જે હરિભા છે એ ભાઈ ગાડી લઈને આપણે એમનો સ્કોર્પિયો છે ભરાવા જાય છે, ત્યારે ઘણા લોકો અમને વિડીયો બનાવી નાખ્યા છે। તો ત્યારે મારે ખાસ કહેવું કે ભાઈ વિડીયો બનાવવા સરસ વાત છે, પરંતુ અત્યારે જે પેનિક ચાલી રહ્યું છે કે ડીઝલ ને પેટ્રોલ અત્યારે કાંઈ નહીં મળે, કોઈ જગ્યાએ નહીં મળે, તો પોલીસની અને આપણા હર્ષ સંઘવી સાહેબની પણ વિનંતી છે કે આપણા પાસે પૂરતો સ્ટોક છે, એટલે કોઈએ પણ ચિંતા કરવાની જરૂર નથી। આપણે બધું પેટ્રોલ ને ડીઝલ મળી રહેવાનું છે। જે પણ લોકો અત્યારે ખોટી અફવા ફેલાવે છે એના સામે કાયદેસરની કાર્યવાહી થશે અને પેટ્રોલ પંપ ઉપર આવડે મોટી મોટી ભીડ છે તો કાયદેસર આપણું પેટ્રોલ અને ડીઝલ પૂરું થઈ જશે। એટલા માટે કોઈએ પણ પેટ્રોલ અને ડીઝલ માટે લાઈન લગાવવાની જરૂર નથી। પેટ્રોલ અને ડીઝલ આપણે સંપૂર્ણપણે મળી રહેવાનું છે, એટલા માટે કોઈ પેનિક કરી ઘરની બહાર જવાનું નથી। આપણે પાસે જેટલો છે એટલો ઉપયોગ કરવો, જેટલો છે એનો વધારે ઓછો ઉપયોગ કરે બની શકે। 70 થી 80 દાડાનો આપણી પાસે ડીઝલ, પેટ્રોલ અને ગેસ બધો સ્ટોક પડ્યો છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। બાકી તમારો આના વિશે શું કહેવું છે કોમેન્ટ જણાવજો, તમારા ગામ વિસ્તારની અંદર કેવડી મોટી પેટ્રોલ પંપ ઉપર ભીડ લાગી તે પણ જણાવજો। બાકી મળો છો નવા વિડીયો છે, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।